સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। આજે અહીંયા હું બ્રેડ પકોડા બનાવીશ। તેના માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર તૈયાર કરી તેમાં આદુ મરચાંની પેસ્ટ સાતળી લઈશું। હવે તેમાં બાફેલા બટેકા સમારેલા ઉમેરી સાતળી થોડા સાઈડ પર કરી 5 થી 6 દાણા મેથીના ઉમેરી સાતળી લઈશું। હવે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર અને ધાણા જીરું મિલાવી પાવભાજીના મેસરથી બટેકા ભાગી લઈશું અને હવે તેમાં લીલા ધાણા અને મીઠો લીમડો કાપેલો મિલાવી પૂરણ તૈયાર કરી લઈશું। હવે બ્રેડ લઈ તેના પર તૈયાર કરેલું પૂરણ સરખી રીતે પાથરી લઈશું અને બીજી બ્રેડથી કવર કરી વચ્ચેથી કટ કરી લઈશું અને પકોડા તૈયાર કરીશું। હવે એક બાઉલમાં બેસન, અજમો, મીઠું, ચપટી હળદર અને હિંગ ઉમેરી પાણી ઉમેરી પતલું ખીરું તૈયાર કરીશું। ખીરાને 5 થી 10 મિનિટ રેસ્ટ આપી તૈયાર ખીરામાં ચપટી સોડા અને ગરમ તેલ ઉમેરી અને બરોબર મિલાવી બ્રેડ તૈયાર કરેલા બ્રેડના પકોડા ઉમેરી તળી અને બ્રેડ પકોડા તૈયાર કરીશું। તો તૈયાર છે બ્રેડ પકોડા। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો।